સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ, હરિનારાયણ. મિત્રો કેવો મોરનો અવાજ આવી રહ્યો મસ્તે, લીલુંછમ એકદમ, બહુ મજા આવે એવો છે મિત્રો. જો મિત્રો, આજનો આપણો વિષય છે જે શ્રવણના માતા પિતા, એમનો વિષય છે કે એ કેવી રીતે આંધળા બન્યા, કેવી રીતે એમનું જીવન ચરિત્ર હતું, આપણા વિડીયોમાં જાણવી. અને ઘટના છે અયોધ્યાની. અયોધ્યામાં એક રહેતા હતા શેઠ. આગળ પાછળ કોઈ હતું નહીં, એકલા, કોઈ પરિવારમાં હતું નહીં, એકલા રહેતા હતા. દુકાન ચાલતી હતી એ સમયની અંદર. અને એક ગરીબ મહિલા, એના પતિ પણ હતા, બાળ બચ્ચા પણ હતા. અને કાયમિક એ ઘરનું કામકાજ કરવા જતી હતી શેઠનું, કોઈ દુકાનનું, કોઈ ઘરનું, કોઈ વાસણ માંડવાના, કોઈ વાળવાનું, કોઈ પોતા કરવાના, આવું કામમાં કરતી હતી. કાયમિક માટે જતી હતી. કાયમિકનો કર્મ થઈ ગયો મિત્રો. અને સામસામી નજરો મળે એ મહિલાની અને શેઠની, અને એકાબીજીને પ્રેમ થઈ જાય છે. અને પછી આખા અયોધ્યામાં વાત વ્યાપી જાય કે આ બંનેના સંબંધ સારા છે નહીં. રહેતા રહેતા એના પતિને પણ ખબર પડે છે કે મારી પત્નીનો વ્યવહાર સારો લાગતો નથી મને. એની પત્નીનું જે જીવન ચરિત્ર એને અપમાનિત થાય એ એને ગમતું નહોતું. કે આ વાત કંઈક બહાર જશે તો અમારી ઇજ્જત શું, ઇજ્જતના કારણે એ કોઈને કહેતો નહોતો. ખબર તો એને હતી મિત્રો, પણ આના કારણે કોઈને કહેતો નહોતો એ. ત્યાર પછી કાયમિક ત્યાં રહેવા માંડી, રાતે રહેવા માંડી. અને અહીં આવે નહીં. એના પતિ ખૂબ દુઃખી થાય. અને કાયમિક પછી એના પતિને છોડી દેશે એની પત્ની. કાયમિક શેઠ ભેગી રહેવા માંડી. પછી એનાથી રહેવાનું નહીં કે હવે મારે રાજ્યમાં કોઈને કહેવું જ પડશે અને જણાવવું જ પડશે મારે રાજાને. અને એ સમયમાં મિત્રો રાજા હતા દશરથના પિતા એવા અજ મહારાજ. એમનું રાજ્ય ચાલતું હતું. અજ મહારાજ પાસે જાય છે અને સંપૂર્ણ બધી વાત કરે છે કે મહારાજ, હું ગરીબ માણસ છું અને આ આપણા શેઠ છે ત્યાં મારા પત્નીને રોજગાર માટે એનો ઘરનું કામકાજ કરવા મોકલતો હતો. એમાં મારી પત્ની ઘરે પણ આવતી નથી, ત્યાં રહે છે અને શેઠ ભેગી રહેવા લાગી છે. તો મને આનો કંઈક રસ્તો બતાવો. અજ મહારાજે આ વાત સાંભળી તો એમને એકદમ ક્રોધિત થઈ ગયા કે આપણે અયોધ્યાની અંદર આવું ચાલે છે. અને તુરંત શેઠને અને એ મહિલાને બોલાવે છે રાજ્યમાં. ત્યાર પછી રાજ્યમાં આવીને શેઠ પોતે કગરવા લાગ્યા. અજ મહારાજ આગળ પત્ની પણ કગરવા લાગી, મહારાજ અમારી સામે સામે આંખ્યું મળી અને આંખીની એક નજરો થઈ, એમાં અમારે પ્રેમ થઈ ગયો છે, અમે સાથે રહેવા લાગ્યા છીએ. મારી પાસે કોઈ છે નહીં. શેઠે આવી રીતે રાજને કીધું, અજ મહારાજને. પત્ની પણ કગરવા મળી, બાપુ કે અમને માફ કરી દો, અમારીથી આ ભૂલ થઈ ગઈ છે, અમને ક્ષમા કરો. અજ મહારાજ કે ક્ષમા તો એ રીતે નહીં થાય, કારણ કે આ એક નિર્દોષ માણસ એના નાના નાના છોકરા મૂકીને આ કેવી રીતે પાલવશે. એટલે તમારી આંખોથી, નજરોથી તમને પ્રેમ થઈ ગયો છે. આંખોથી તમને જે લગ્ન લાગી છે, જે પ્રેમ થઈ ગયો છે, એ આંખો તમારી ફોડી નાખવામાં આવે છે. જે સૈનિકોને તરત આજ્ઞા કરી કે આ બંનેની આંખો ફોડી નાખો અને આપણા રાજ્યને બહાર આમને કાઢી મૂકો. આપણા રાજ્યના સીમાડામાં પણ આ લોકો રહેવા ન પડે, કારણ કે આમની અસર બીજા કોઈ વ્યક્તિને લાગે, બધા માણસ બગડે.
એના કારણે આપણા રાજમાં નહીં આવી રીતે આજ્ઞા થઈ અજ મહારાજની, અને આ બંનેને દૂર કાઢી મૂકે છે. દૂર વયા જાય છે. ત્યાં એક સરિયોનો કિનારો આવે છે, ત્યાં પોતે પર્ણકુટી બાંધીને રહેવા લાગ્યા. ખૂબ પસ્તાવો કરે છે કે આપણને અયોધ્યાના જે સીમાડામાં રહેવા નહીં દે, આવી બધી ચિંતાઓ કરે છે, અને ખૂબ પસ્તાવો કરે છે કે આપણે આવું ના કર્યું તો સારું હતું. અને હવે હવે એમના જીવન બદલતા ગયા. હવે હવે એમના જીવન સુધર્યા. ભગવાનમાં લગ્ન લાગી, ભગવાનમાં પ્રેમ થયો, હવે હવે ભક્તિભાવ બંને કરવા લાગ્યા. ઈશ્વરની કૃપાથી એક પુત્ર થાય છે એમને. મિત્રો, આ પુત્ર એ છે કે આપણે જે શ્રવણ કેવી છે, જે કોઈ પણ વાત હોય તો આપણે એ વાત મૂકવી છે. શ્રવણ જેવી સેવા માતા પિતાની કોઈ ન કરે. મિત્રો, એ પોતે શ્રવણનો જન્મ થાય છે. જન્મ થયા બાદ 5 વર્ષનો થાય છે. પછી ગુરુકુળમાં શિક્ષા ગ્રહણ કરવા માટે પણ મોકલે છે એના માતા પિતા. અને મિત્રો, પછી એને 7-8 વર્ષનો શ્રવણ થયો પછી એને એમ થયું કે મારા માતા પિતાની સેવા કોણ કરશે? મારે ગુરુપુરાણમાં જે ગુરુ જાઉં છું ત્યાં મારે વિદ્યાગ્રહણ કરવા પણ નથી જવું, અને મારે માતા પિતાની સેવા કરવી છે. મિત્રો, ગુરુકુળમાં ન જવા માંડ્યો. એના માતા પિતાની સતત સેવા કરવા લાગ્યો. પછી જુવાન થાય છે શ્રવણ, અને એને માતા પિતા પછી એને કોઈ જગ્યાએ લગ્ન કરાવે છે. લગ્ન કર્યા બાદ એની પત્ની પણ સ્વભાવની સારી મળે નહીં. મિત્રો, કર્મ અનુસાર પત્ની મળે છે, પણ પત્ની શ્રવણને સારી મળે નહીં. અને આવીને તરત કીધું કે તારા આ આંધળા મા બાપને સેવા હું નહીં કરું, તારા આંધળા મા બાપને ક્યાંક દૂર મૂક્યાય તો હું સેવા કરીશ. આ બધી ચર્ચા કરવા લાગી, ભાષા બોલવા લાગી, ખરાબ ભાષા એના માતા પિતા પ્રત્યે બોલવા લાગી. આ શ્રવણને પણ જરા પણ ન ગમ્યું, અને શ્રવણને એકદમ નફરત આવી કે મેં લગ્ન ન કર્યા તો સારું હતું. મારો જન્મ મારા માતા પિતાની સેવા કરવા માટે છે, એટલે તારે રહેવું હોય તો રહે, કે તારા પિયર હોઈ જાય એમ કીધું. અને મિત્રો, શ્રવણે એની પત્નીને એના પિયર મૂક્યા છે. ત્યાર પછી એક કાવડ બનાવે છે, અને એમાં એના માતા પિતાને બેસાડે છે, અને 68 તીર્થ કરાવે છે. મિત્રો, આ શ્રવણ એના માતા પિતાને. ત્યાર પછી એક દિવસ એવું બન્યું જ્યાં એક સરોવર હતું, ત્યાં શ્રવણ જે પાણી ભરવા માટે આવે છે એક પાત્ર લઈને. અને એ સમયની અંદર જે દશરથ રાજા હતા, યુવાન હતા, અને એમનું શ્રવણનું રક્ષણ કરવા માટે રહેતા હતા. અને આ ઘડુલો લઈને પાણી ભરવા માટે જાય છે. જ્યાં પાણીનો અવાજ આવ્યો ઘડુલામાં, ત્યાં દશરથ દાદાને ખબર પડે છે કે કોઈ આવી ગયું. એક મંત્ર ભણીને બાણ છોડ્યું, તો એ બાણ મિત્રો શ્રવણને લાગી જાય છે. શ્રવણને લાગતા વેત એક અવાજ આવવા માંડ્યો દશરથ રાજાને કે આ કોઈ માણસનો અવાજ છે. દોડીને આવે છતાં શ્રવણને પેટમાં બાણ લાગેલું, અને જે પાણીનું પાત્ર હતું એ દશરથ રાજાને આપ્યું કે મહારાજ કે આ મારા માતા પિતાને દઈ દઈએ, હું જાય છે, મારી પાસે ઝાઝો સમય છે નહીં, મારો પ્રાણ જઈ રહ્યો છે, અને તમે મારા માતા પિતાને પાણી જરૂર પાડજો, આ મારી છેલ્લી જિજ્ઞાસા છે. દશરથ રાજા પણ કહે છે મારી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરી દે. પછી વિલાપ કરતો હોય શ્રવણ કે મારા માતા પિતાને પાણી તમે જરૂર પાડજો. અને મિત્રો, દશરથ દાદા જે ઘડુલો લઈને આવે છે પાણી લઈને, જ્યાં એના માતા પિતા બેઠા છે ત્યાં પછી અવાજ આવી. તો માંદળા મા બાપે અવાજ સાંભળ્યો કે બેટા આવી ગયો. પણ દશરથ રાજાને એમ થયું કે હું શું કહું આમને, કે થાય કે તમારો શ્રવણ નહીં આવે, મારા તીર વાગવાથી એ સ્વર્ગે ગયો છે, અને મારું નામ દશરથ છે,
આ પાણી પીને તમારા આત્માને તૃપ્ત કરો. મારી ભૂલ થઈ જશે, મને માફ કરજો. આ વાત જ્યાં આંધળા મા બાપે સાંભળી ત્યાં એમને એમ થઈ જાય કે અમારા મૃત્યુ પણ નજીક આવી ગયા. એકદમ ક્રોધિત થઈને દશરથ દાદાને શાપ આપે છે કે દશરથ તારા દીકરા 4, પણ તારા મૃત્યુ સમયમાં એક પણ તારો પુત્ર હાજર નહીં હોય. જે અમારી પરીક્ષિત આવી છે એ પરીક્ષિત તારી આવી છે. આ આંધળા મા બાપે શાપ દીધો અને તરત એ આંધળા મા બાપ પણ મૃત્યુ પામે છે. શ્રવણ પણ મૃત્યુ પામે છે. એક સાથે 3ના મૃત્યુ થયા. આ દશરથ રાજા ખૂબ પસ્તાવો કરે છે કે હવે મારે શું કરવું. કે એવી રીતે પસ્તાવો કરતાં કરતાં અયોધ્યામાં આવે મિત્રો. આ અયોધ્યાની ઘટના છે મિત્રો. જરૂરથી સાંભળજો, જરૂર સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો મિત્રો. કે મિત્રો આ વિડીયો કંઈ મારા વિડીયો કોઈ લાઈક નથી કરતો મિત્રો. જે સત્સંગના વિડીયો છે, ભગવાન પ્રીત્યના વિડીયો છે મિત્રો. જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જરૂર સાંભળજો મિત્રો. હરે કૃષ્ણ, હરિનારાયણ.